તો ઘાસમાં આવી જમે ગેસ મેળે ગેસ બે રસ મારી ઘાસ મારી ઘસ કમ્પ્લીટ સસ સર્વિસ થઈ જશે પાસ મારે તોસ મોળા લોસ મોજા પાસ મળે રસ મુક ત્રાસ માં કુંચુણા પાંચાણ મંચરા પંચાણ તુંચુડું તુંચે સમ લંચાઈ તંચાણ તંચામોન અંજારું અંચાવળ કંચારી તંચણા મોંચણા નંચણી અંચણા વાંચણા તું વંચાત કંચારી ગાંચાળો બોંચોળે ને વીંછણીઓ વીંછણી વીંછણી સાંગ અંચમે ગાંચાડી સંચેરવીસ સેન્ચરવીસ કંચરવા કંચરવા અંચારા સંચી અંચાયા સિંચી એ કંચે પણ નહીં કંચે પણ નહીં સોંચો રૂંચુમ હા વંચો ઓંચો પર કે એંચી ચાલ ચાંચાલુ હા સંચેરી વંચા છે ઓંચો કે વાંચાતી વંચાદર વંચા છે આ રીંચી મોન્ટ પંચોડી ટીંચી વીએ સંચન થોંચોડી નાંચા પંચંકો કંચર હો તો કંચરી દંચે પંચાંગો પંચોટી વંચત કંચર છે તો કંચમ છે નંચઈ મંચન त्यांच्या वांचन નંચી पंचांदर वाळो मंचाळो नंचानी पंचाळी तीनशे लांब પંચાળવા तर मंचाळी नाशे वांचवाने इंचेक फोनशोटो पंचाळे अंचळदा कंचाळ लागती एंचडीत कंचर तर मंचा बुस शेव आहे बोट પંચારો મંચન આવે અંચારો નહીં મંચમ બુંજુત મંચા બુજ્જુત મંચા નહીં અંચાવડી નંચા ઇંચી તુંચી યાર તો મિત્રો ગાડી સર્વિસ થવામાં લગભગ 5-6 વાગી રહેશે કદાચ વધારે વાગે પેલા ઊંઘી ગયા છે એટલે મને એવું લાગે છે હાલ કેટલા વાગે એટલે અત્યારે તો વાગી ગયા હે હવે મને તો કુંબળો પર એને ચાલુ કરી દીધું ફોન ફેદવાનું બરાબર ગાડી સર્વિસ થતાં લગભગ 2-3 કલાક તો ખરા જ 3 કલાક પ્લસ થશે એટલે 6 ઉપર થઈ જશે એટલે ઘેર લગભગ આપણે 8 વાગે એવા પહોંચશું અને મિત્રો મને એવું લાગે છે કે ગાડી આપણે સર્વિસ કરાવે ને તો એનો જે શોરૂમ હોય ને ત્યાં જ કરાવાય જેમ કે આપણે શોરૂમ ઉપર આવીએ ને એટલે બધી ફેસિલિટી આ છે નિશાનનો શોરૂમ સારું એટલે નિશાનના શોરૂમ ઉપર જો તમને બેસવા માટે મસ્ત સોફા ટીવી એસી પંખા બધી ચા પાણી બધી સુવિધા તમને મળી રહે તમને કંટાળો બિલકુલ આવે નહીં તમને બીજી ગેરેજ ઉપર જઈએ ને તો ગાડી મૂકીને તો બેહવાની જગ્યા ના હરખા ઊભું રહેવાની જગ્યા ના એટલે આપણે ચોક આગળ પાછા થઈ જઈએ આપણે ગાડી ઉપર નજર રહે નહીં હવે ગેરેજવાળા શું કરે શું નહીં આપણને કંઈ ખબર હોય નહીં અને અહીંયા તો પ્રોપર સર્વિસ થાય તમે ગાડી જોડે બેસી શકો ગાડી તમારા નજરમાં રહે 300 ચાંસા શાહી જનશાહી ગાડી તમારા નજરમાં રહે હચવાય બધા યાર એન્જિનિયરિંગ કામ કરતા હા નીકળે આપણે પ્લાસ્ટિકની પાલ્યમ ચાલી અને એ તો જઈ છે સ્ટીલની શોરૂમ વાળા ખોટ થોડી ઓછી નાખે ચામો પણ ચાલે તબિયત માટે સારી ચાલે અને આદુ લગભગ નહીં નાખતા ડાયાબિટીસ ના થાય ને સારી મગજ તમારો કોમ ના કરે એટલે તમે ગાડી પટલે લઈ લો નરવા બેઠા બેઠા શું કરવાનું જમીને કીધું ભાઈ અમે હેરસ્ટાઈલ જીવ બનાવીએ જમીને હવે મારું તો રેડી કરી નાખી દીધું આવું જોજો આવું અને હેરસ્ટાઈલ જુઓ અને આવું કે આવા બાલ કપાવો જેમીની હવે જોઈએ વાળા ભાઈનું નાખ્યું શું છે હવે મારો ફોટો નાખ્યો એમાં
આ હાલ જે લાઈવ છે એ રોજ પાડી નાખ્યો છે. હવે જોઈએ કે જેમિની આપણને સેવા બાલ સજેસ્ટ કરે છે, કેવા કપાવા જવું, આપણને સેવા હારા લાગે. તારું તો ફોટો ના લ્યો ને તો બધું લખી ના લ્યો. શું લખી નાખ્યું? તાર ના પડે ભાઈ, જમીની પણ કોઈ જવાબ નહીં તારો. એવું ના હાલે. હાલ કે હું લાય મારામાં નાખું એટલે મારામાં ખબર પડે. કોપી હાલ મને પેલા વોટ્સઅપમાં. ઓનો ફોન છે ને ડુપ્લિકેટ છે, ડબલું છે એટલે નહીં બતાવડી. એમાં આપણામાં ટ્રાય કરીએ. ફોનમાં જોવો આમાં કોઈ લેવા દેવા નહીં. આ તેતરી ને કાઢ નાખજો ખાલી. કેમ? એમને માયેલું કોપી કરતી હોય. હા, ગાડી ધોવાનું ચાલુ છે બરોબર. હવે લગભગ બીજું કામ તો પૂરું થઈ ગયું ને, રેડી થઈ ગયું. Analyze your features and find some great new hairstyles for you. Face and hair analysis. Based on your photo, here's an એ તો સેટ કરીને આલે, પણ આપણા બાલ એવા હોવા જોઈએ. આપણા સીજ ખબર પડી? શેક નહીં. એક વિડીયો તને મોકલ્યો તો જોયો તો? શેક નહીં. આ હારા લાગે છે થોડા. શેન ચકાચક. શું કેવું? હલો બાપુ, આપણે ગાડી વોશ થઈને આવી જઈ. આપણો લેપટોપ મારવાનું ને વ્હીલ એલાઇનમેન્ટ. બલૂર આવ્યું વિડલા. બલૂર રાખો. વિધાઉટ કંટ્રોલ ચટ્યો. તો ઘાસમાં આવી જમે. ગેસ મેડે ગેસ મે રસ માં મારી ઘાસ માડી ઘસ કમ્પ્લીટ સસ સર્વિસ થઈ જઈ જશે. માસ મારે તોસ મોળા લોસ મોજા પાસ મળે હસ માં બુક તાસ માં વોશ માં શેરી માસ મારું તાસ મળે બસ મળે ઈસ મિનિટ ના બસ મળે. એટલે આપણે ગાડી રેડી ટકાટક કરીને શોરૂમ થી નીકળી ગયા ને આવી ગયા મહેસાણા સિટી ની વચ્ચે. આમો કડી ચો આ ચિયો નાળો કહેવાય? ખબર નહીં યાર, મને શું કહેવાય? ખુશ્બુ ગુજરાત કી ભાઈ. ખુશ્બુ ગુજરાત કી. લગભગ તમને કીધું તો ને એટલો જ ટાઈમ થઈ ગયો. 5 સાડા 5 મી કીધા હતા. એટલો તો ટાઈમ થશે ને ગિયર પોકશે એટલે તો હજી ગિયર પોકવાનો ટાઈમ તો 8 વાગ્યાનો આવ્યો છે. અંજીસર ચોકડી આવી યાર. એ હલે અંજીસર ચોકડી. અંજીસર ચોકડી ઉભા રહેજો. નો વે નો નો નો. શું કહેવાય લે? આરી સ્વામિનારાયણ મંદિર આવ્યું અને હવે દૂધસાગર ડેરી આવશે. હા, સ્વામિનારાયણ મંદિર. ઓય પોપટ. પોપટનો વિશ્વાસ નહીં કરવાનો કોઈ દિવસ. પોપટનો વિશ્વાસ કર્યો તો ગાડીને લીસોટા પડી જાય. લાઈફમાં લીસોટા પડી એટલા ગાડીને પણ લીસોટા પડી. આવ્યો આપણો ધ્વજ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. કે કહેવાય? આ છે ભારતનું ગૌરવ, દૂધસાગર ડેરી. ભારતનું નહીં લ્યા. અલે લખ્યું છે પણ ઈ ચોખ્ખું. ઈ ચોખ્ખું લખ્યું છે ઉપર પહેલી લીટીમાં એવું લખ્યું છે કે ભારતનું ગૌરવ દૂધસાગર ડેરી. દૂધસાગર ડેરી. નેચે લખ્યું છે મેહોણા. બરાબર. મહેસાણા. મેહોણા એટલે મેહોણા જીજેટુ. વાત જ ના થાય. આ બોર્ડ મારી જો. નહીં માર્યું? દૂધસાગર ડેરી છે કે નહીં? શેન શેન હા છે. તો પછી તાણ લાઈફમાં લીસોટા પડી જાય. ગુજરાતનું ગૌરવ નહીં, સીધું ભારતનું ગૌરવ. હું ઈમણે કહેતો. ભારતનું ગૌરવ દૂધસાગર ડેરી. કના કારણ? બાના કારણ. કના? ભા ભાજીયા મોદી બા. અને એ કના કારણ? એ બાપુના. શિયા ગોધી બાપુ. એ ગુજરાતના જ યાર આપણે. દૂધસાગર ડેરી ઈ માર કેમ છે કે દૂધસાગર ડેરી. આપણા હા, સમજ્યો. કોના કારણે રે ગૌરવ બન્યું છે ભારતનું? આપણા કારણ, આપણા ખેડૂતોના કારણ, બ્લેન્કિટ પશુપાલકોના કારણ.
જેમ પાછળથી બેણીઓ ભરી ભરીને દૂધ આલ્યા આવે છે તાણીએ ભારતનું ગૌરવ બન્યું હા લાઈફમાં લીસોટા વાગી જાય ઈમન થવાય છે ના તો તાણ એ તો આપણે દૂધ આલીએ છે ને ભેંસો દોઈએ છે ને પૂંછડો અબળીએ છે તાણ બોલો ભારત માતા કી જે આઈ ખાલી બનો બની શિખર બધો બનો બની નહીં લે બધો બધી બધો બધી શિખર હું બધી હતી એ જ ખબર ના પડી ગાય નથી શિખર શું જતા રે લોજિક તો થોડું ઘણું લોજિક હોવું જોઈએ ને ગાયનમાં કોઈ લોજિક નહીં એ રે જૂનું ગીત છે પાછું એ રે એ ગાતો તો ને हाँ એ રે બહુ જૂનું ગીત છે इसमें આપણે मैं क्या બોલ્યો. करूं मेरा क्या वक्त પણ ઈવન ગાવાની ને ઈવનનું જે પેલું કેરેક્ટર એના પર શૂટ થતું હતું એટલે એરાય વાયરલ થઈ ગયા ठीक है બધો બધી પછી પેલું હા હા હી હી વાળું ગાન લાયા હતા ને રે ખબર કોઈ જ વાતચીત નહીં આપણો પબ્લિક બોડી છે ને યસ ઓહો બહુ વાર ઇકોના આગળ 4 જણા બેઠા હતા આગળની સીટમાં પાછળ જેટલા છે વિચાર એમાં ચારોમાંથી ડ્રાઈવર સીયો હતો પેલા બે માંથી જ ખબર નથી પડે કમાન્ડર હવે આગળ ઇકોમાં આગળની સીટમાં કેટલી જગ્યા હોય 2 જણોની હોય ખાલી કમાન્ડર હો ને કમાન્ડર હા ખાલી ડ્રાઈવર બે હતો એના હાથ ને પગ જ મોય હતા બીજું બધું અપસારી ભાઈ એટલા ચલાવતા બાર લબડી લીધી કમાન્ડર તો બરોબર છે કે એમાં થોડી સીટ મોટી આવે અને ઓમો લીસોટા પડી ઇકોમાં ખાલી 2 જણો જગ્યા હોય ઓનલી ફોર મને 4 લાઈનમાં બેહારે વિચાર આ છે ભારતનું ગૌરવ મને ભારતનું ગૌરવ કહેવાય કોવાળા ભાડી છે ને તો ગાડીઓ બંધ કરી નાખે બનાવવાની बात सच्ची है हमारी कंपनी की पत्ता फाड़ी में दिखा रहे हैं अरे ओ कलवा साइकिल लेके कहाँ चल रहा रे कहाँ है गलत वहाँ ये जी गाली बोल रहा है अब गाली ना बोलना वीडियो चालू है શબ્દમાંથી સર્જન કરે એનું નામ તમે સર્જન કરે એનું નામ કલાકાર કલાકાર પણ હાલ ખાલી કાર જ ચલાવું છું કાર મારે પેલું ગીત વાપરવું પડી કળિયન તળે મગજમાં આવી જાય છે what is this the gayan અને મને ગાવાનું કંટાળો આવે છે what is this the gayan what is this the gayan પેલું એકલા પડ્યા વાળું અને હારું એને કાજલ નું જોપડીએ આપણે અને લાઈવ નું જોપડીએ એ થોડું ગા અને પેલામાં બધી પેલા આખું અબડી લઈએ પછી એનું અબડી પેલા ગરેટ સી લઈ લઈએ બહાર જઈ એકદમ બહાર જતા રહીએ ખુલ્લા ખુલ્લા જેમ ઘડીએ તળે મારા મનમાં મગજમાં આવી જાય છે અને મને ઘડીએ તળે ગાવાનું કંટાળો એટલે હોપી નાખીએ ને તો મનને શાંતિ પછી ડિલીટ ઓ વાતો નહીં કરી જોજો અરે હવારો બપોર 3 ટાઈમ દોવા દે છે ના હોય હા ગમે ત્યારે તમે જુઓ તાણ પેલી બઈ દોતી જ હોય તે ગાય તો દોવા દે યાર गाय गाय होती है गाय गाय माता होती है ऐसे बोलो जरा गाय माता होती है हम इधर जाके दाड़ा डाल खाएंगे हाँ कोई व्यसन तो આપણે કરતા ना हम નથી कुछ कछु करते नहीं है એટલે આપણે હું ચા બા પીએ હા ચા મતલબ ચાય પી લેતે હે તો આપણે આવી ગયા હવે વિસનગર અને વિસનગરમાં ટ્રાફિક મજબૂત હોય છે મજબૂત એટલે હજળ હજળ બોલે તો હજળ હવે જમ સહી બરોબર છે હું કેવું हाँ कोई इमरजेंसी हॉस्पिटल हुआ है ना तो इधर आ गए तो फंस जाओगी बहुत फंस जाओगी बहुत बुरा फंस जाओगी મતલબ ટ્રાફિક ના કારણે જ હા બાકી બીજું કોઈ કારણ નહીં પણ તમારે કોઈ ઇમરજન્સી હોય ને તો તમે હવે જે આપણે ચેટલાથી લઈને જે સર્કલથી લઈને પાલડી સર્કલ હા પાલડી સર્કલથી લઈ વિસનગર જીરવા માટે ચાય કડા ચોકડી જવું હોય કે તો મેવાણા ચોકડી જવું હોય હા હમણાં તો હોય તો જો વચ્ચે રસ્તો જ નહીં છો ડાયવર્ઝન પાડીઓ બાડીઓ તોડીને આપવાનું ડાયવર્ઝન એવી વાત છે આ ટ્રાફિકના હિસાબ જ